હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 16 આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ. આ પાઠનું ટોટલ વેઇટેજ બોર્ડના પ્રશ્નપત્ર મુજબ 4 માર્ક્સમાં છે તે આ પાઠ પૂછાય છે. એટલે કે 3 માર્ક્સનો એક પ્રશ્ન હોય છે અને એક MCQ હોય છે. ઘણી વખત આ પાઠમાંથી 2 માર્ક્સના પણ 2 પ્રશ્ન છે એ પૂછી લેવામાં આવે છે. ખૂબ જ સરળ અને નાનકડો એવો પાઠ છે. તમે ઈચ્છો તો 4માંથી 4 માર્ક પૂરેપૂરા આવી શકે તે પ્રકારનો પાઠ છે. એટલે વ્યવસ્થિત તૈયારી છે આની આપણે કરશું. પાઠ શરૂઆત કરીએ તો ઇકોનોમિક્સ અર્થશાસ્ત્રની આની પહેલાંનો આપણે જે પાઠ જોયો 15મો આર્થિક વિકાસ, તેને રિલેટેડ જ આખો પાઠ છે. દેશનો આર્થિક વિકાસ કરવા માટે, કારણ કે ભારત જ્યારથી સ્વતંત્ર થયો ત્યારથી લઈને આઝાદીના 40 વર્ષ વીતી ગયા છતાં દેશમાં જેટલો આર્થિક વિકાસ થવો જોઈએ તેટલો આર્થિક વિકાસ થઈ શક્યો ન હતો. અને આ આર્થિક વિકાસ ન થવાના પરિણામે સરકાર એવી વિચારણા કરતી હતી કે કંઈક તો એવું ખૂટે છે, કે કંઈક એટલી આપણાથી છે કંઈક ભૂલ થઈ રહી છે કે જેના લીધે આપણા દેશના આઝાદીના આટલા વર્ષોમાં પણ આર્થિક વિકાસ છે તે અટકીને ઊભેલો છે. અને તેના માટે સરકારે 1991માં નિર્ણય લીધો આર્થિક ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. આ 3 આર્થિક ઉદારીકરણની નીતિઓ છે એ સરકારે અમલમાં મૂકી અને આ નીતિઓ અન્વયે ભારતનો આર્થિક વિકાસ છે તે થવા લાગ્યો અને આર્થિક વિકાસ છે ત્યારથી બમણો થયો. આ પાઠની અંદર આપણે જોવાનું છે તેમાં 3 મુખ્ય મુદ્દાઓ છે એ આપણે ભણવાના છે. પાઠના ટાઇટલ પ્રમાણે જ ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. ત્યાર પછી વિશ્વ વ્યાપાર સંગઠન વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન તે શું કાર્ય કરે છે અને તેની ભારતીય અર્થકારણ પર કેવા પ્રકારની અસર જોવા મળે છે. બરાબર છે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન સાથે જોડાવાથી ભારતીય અર્થકારણને કયા કયા ફાયદાઓ થયેલા છે. આ ઉપરાંત આ નીતિઓ છે આર્થિક ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની અમલમાં મૂકી તેનાથી ઉદ્યોગોની એની સ્થાપના પુષ્કળ પ્રમાણમાં થઈ. બરાબર છે. અને દેશનો આર્થિક વિકાસ પણ વધવા લાગ્યો. પરંતુ આ આર્થિક વિકાસની સાથે સાથે જ પર્યાવરણનું પણ સાથે ધ્યાન રાખવાનું છે. એટલે ટકાઉ વિકાસની ખ્યાલ છે તે આપણે આમાં મેળવશું. પ્રાકૃતિક સંસાધનોના સંરક્ષણ તેમજ સંવર્ધન માટેની સરકારે જે વ્યૂહરચના ઘડેલી છે, એટલે કે કુદરતી પર્યાવરણ અને કુદરતી સંસાધનો સચવાઈ રહે અને તે માટે સરકારની વ્યૂહરચના, સરકારનું જે આયોજન છે તેની પણ વાત છે એ આપણે કરશું. અને પર્યાવરણની સુરક્ષા માટે જે પગલાઓ લેવામાં આવેલા છે તેના વિશેની વાત કરશું. પાઠની શરૂઆત કરીએ તો ભારતે 1947માં આઝાદી પ્રાપ્ત કરી અને ઝડપથી આર્થિક વિકાસ સાધવા માટે સરકારે આયોજનના માર્ગનો સ્વીકાર કર્યો. એક પછી એક પંચવર્ષીય યોજનાઓના અમલ દ્વારા ઝડપી આર્થિક વિકાસ પ્રાપ્ત કર્યા હોવાનું કાર્ય હાથ ધર્યું. આ માટે નાણાકીય, રાજકોષીય અને ઔદ્યોગિક નીતિઓની સમયે સમયે જાહેરાત કરવામાં આવી. પંચવર્ષીય યોજનાઓ એટલે શું? તો જે યોજનાઓ ચોક્કસ ધ્યેયની સાથે 5-5 વર્ષ માટે અમલમાં મૂકવામાં આવતી હોય. બરાબર છે કે એક ધ્યેય નક્કી કરવામાં આવે છે આ યોજના મુજબ. દાખલા તરીકે કૃષિ માટે કોઈ પંચવર્ષીય યોજના બનાવવામાં આવે તો તેના માટે પહેલાં તો એક ધ્યેય છે એ નક્કી કરવામાં આવેલો હોય કે આ ધ્યેય મુજબ આપણે 5 વર્ષની અંદર આટલું હેક્ટર દીઠ ઉત્પાદન છે એ પ્રાપ્ત કરશું. અને એના માટે સરકાર છે એ કેટલાક નીતિ નિયમો અને કેટલીક સહાયની પણ જાહેરાત કરે, કેટલીક ટેકનોલોજીઓ વિકસાવે અને જે યોજનાઓ અમલમાં મૂકે છે તે યોજનાને પંચવર્ષીય યોજના તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારની પંચવર્ષીય યોજનામાં નાણાકીય એટલે કે રૂપિયાને લગતી નીતિઓ એટલે કે નિયમો ઘડવામાં આવતા હોય છે. રાજકોષીય નિયમો, મિત્રો તમારે કોઈ પણ પ્રકારના ઉદ્યોગો સ્થાપવા હોય, કૃષિ માટે બધા જ પ્રકારના નિયમો લાગુ કરવામાં આવેલા હોય. તો આ નિયમો છે તે નિયમો, ઔદ્યોગિક નિયમો, ઉદ્યોગોને લગતા નિયમો છે તેની સમયે સમયે જુદા જુદા સમયાંતરે જાહેરાત કરવામાં આવી.
પરંતુ ઘણી યોજનાઓ પૂરી થઈ ત્યાં સુધી આર્થિક વિકાસ સાધવામાં સફળતા ન મળી. આવી અનેક પંચવર્ષીય યોજનાઓ સરકારે પૂરી કરી, પરંતુ દેશનો આર્થિક વિકાસ જેટલા પ્રમાણમાં થવો જોઈએ તે પ્રમાણમાં આર્થિક વિકાસ થઈ શક્યો નહીં. એટલે આર્થિક વિકાસ હજુ સુધી કેવો હતો? સ્થગિત હતો. બરાબર છે કે માત્ર માનવીની જરૂરિયાતો જ પૂરી થતી હતી, અને જરૂરિયાતો પૂરી થવી તેને આર્થિક વિકાસ કહી શકાય નહીં. અગાઉના પાઠની અંદર આપણે આર્થિક વિકાસની ડેફિનેશન ભણી ચૂક્યા છીએ. બરાબર છે કે આર્થિક વિકાસ એટલે શું છે? તો રાષ્ટ્રની આવક વધવાની સાથે માથાદીઠ આવકમાં વધારો થાય, અને માથાદીઠ આવક વધતા લોકોના જીવન ધોરણમાં જ્યારે સુધારો થાય ત્યારે તેને આર્થિક વિકાસ થયો કહેવાય. બરાબર છે. તો લોકોની આવક પણ એટલી બધી ન વધી શકી, અને માથાદીઠ આવક ન વધી શક એટલે કે માથાદીઠ આવક વધી, પરંતુ આ આવકનું કેન્દ્રીકરણ થયેલું હતું. બરાબર છે. એટલે કેટલાક ગણ્યા ગાંઠ્યા લોકોની પાસે જ તેની જ આવકમાં વધારો થયો હતો, દરેકની આવકમાં વધારો નહોતો થયો. બીજું, આવક વધવાની સાથે જ લોકોનું જીવન ધોરણ પણ જેટલું જોઈએ તેટલું ઊંચું આવેલું ન હતું, અને તેના લીધે આર્થિક વિકાસ સાધવામાં સરકાર છે આવી પંચવર્ષીય યોજનાઓ દ્વારા નિષ્ફળ રહી, એટલે કે અસફળ છે તે રહી. એના માટે સરકારે નિષ્ફળતાના કારણોની તપાસ કરી ભૂતકાળમાં કરેલી ભૂલો સુધારી લેવા માટે જુદી જુદી આર્થિક નીતિઓને નવો ઓપ આપવાનો નિર્ધાર કર્યો. અને એના માટે સરકારે શું વિચાર્યું? તો કે આર્થિક નિર્ણયો જે કંઈ આપણે લીધેલા છે એમાં આપણાથી ક્યાં ક્ષતિ રહી જાય છે, કઈ ભૂલ રહી ગઈ છે. બરાબર છે. અને એ ભૂલ સુધારીને નવી નીતિઓ આપણે કેવી રીતે અમલમાં મૂકવી, બરાબર છે, અને કયા કયા કારણોસર આપણે વિકાસ સાધી શકતા નથી તેનું વિહંગાવલોકન કરવામાં આવ્યું. અને તેના અંતે 3 નીતિઓ છે તે સરકારે અમલમાં મૂકી, જે અન્વયે ઈસવીસન 1991થી ઔદ્યોગિક નીતિના આર્થિક વિકાસને પોષક બને તેવા આર્થિક સુધારાઓ અમલમાં મૂક્યા. બરાબર છે. 1991 ખાસ યાદ રાખજો, કયા સમયથી આ 3 ખાનગીકરણ, ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ અલગ અલગ પૂછાય MCQમાં તો પણ 1991થી જ આવશે, કારણ કે 3 નીતિ એક સાથે અમલમાં મૂકવામાં આવેલી છે. બરાબર છે. એટલે એમ પ્રશ્ન પૂછે કે ભારતમાં ઉદારીકરણની શરૂઆત ક્યારથી થઈ, તો પણ 1991થી આવશે. ખાનગીકરણ કે વૈશ્વિકીકરણ, અથવા તો આર્થિક સુધારાઓ ક્યારથી કરવામાં આવ્યા, તો પણ શું જવાબ આવશે? ઈસવીસન 1991થી આ સુધારાઓ છે તે શરૂ કરવામાં આવેલા છે, જેને આર્થિક ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ તરીકે ઓળખવામાં આવે છે. ત્રણેયને સ્ટેપ બાય સ્ટેપ છે એ આપણે સમજીએ તો સૌથી પહેલા લઈએ આપણે આર્થિક ઉદારીકરણ. આર્થિક ઉદારીકરણ શું છે? બરાબર છે. તો આર્થિક ઉદારીકરણ એટલે કે સરકાર ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયમોમાં ક્રમશઃ ઘટાડો કરે અને વિકાસને પ્રોત્સાહિત કરે, તેને આર્થિક ઉદારીકરણની નીતિ કહેવામાં આવે છે. બરાબર છે. એટલે કે ઉદ્યોગો માટેના જે કોઈ નિયમો બનાવેલા છે, બરાબર છે, જેના દ્વારા ઉદ્યોગો પર અંકુશો રાખવામાં આવેલા છે, તેમાં શું કરે તો કે ક્રમશઃ ધીમે ધીમે તેમાં ઘટાડો કરે અને વિકાસને પ્રોત્સાહિત કરે. એટલે કે બધા જ નિયમો છે તે ધીમે ધીમે કેવા કરતા જાય? ઓછા કરતા જાય, અને આ નિયમો ઘટાડીને વિકાસને પ્રોત્સાહન આપે, તેને આર્થિક ઉદારીકરણ તરીકે ઓળખવામાં આવે છે. શરૂઆતમાં આર્થિક ઉદારીકરણ અન્વયે જે આર્થિક સુધારાઓ અપનાવવામાં આવ્યા તે આ પ્રમાણે હતા કે આર્થિક ઉદારીકરણ અન્વયે સૌથી પહેલાં તો છે 18 જાહેર ઉદ્યોગો માટે જાહેર સાહસો માટે અનામત હતા. તે સિવાયના અન્ય ઉદ્યોગો માટે પરવાના પદ્ધતિ નાબૂદ કરવામાં આવી. બરાબર છે કે શરૂઆતમાં છે 18 ઉદ્યોગો જાહેર સાહસો માટે અનામત હતા, એટલે કે જે ઉદ્યોગો માત્ર સરકાર જ શરૂ કરી શકતી હતી. જાહેર સાહસો એટલે સરકાર દ્વારા જે ઉદ્યોગો શરૂ કરવામાં આવે, બરાબર છે, જેનો ઇજારો અથવા તો
જે ઉદ્યોગો માત્ર સરકાર અને સરકાર જ સ્થાપિત કરી શકે તેવા જાહેર ઉદ્યોગો છે તે 18 અનામત હતા. બરાબર છે. તે સિવાયના અન્ય ઉદ્યોગો છે તેના માટે પરવાના પદ્ધતિ છે એ નાબૂદ કરી દેવામાં આવી. એટલે તમારે ઉદ્યોગ સ્થાપવો હોય તો તેના માટે માત્ર રજિસ્ટ્રેશન કરાવવું પડે, પરવાનગી છે એ લેવી પડે નહીં. એટલે શું થાય? પરવાનગી લેવી એટલે પરમિશન લેવી, અને રજિસ્ટ્રેશન એટલે માત્ર નોંધણી. બરાબર છે. એટલે પરવાના પદ્ધતિ છે તે નાબૂદ કરવામાં આવી અને તેની જગ્યાએ કઈ પદ્ધતિ અમલમાં મૂકી? તો કે નોંધણી. બરાબર છે. એટલે લાયસન્સ કઢાવવાની જરૂર નથી, માત્ર શું છે? તમારે નોંધણી કરાવવાની છે કે અમે આ જગ્યાએ આ પ્રકારનો ઉદ્યોગ છે તેની સ્થાપના કરી છે. એટલે 18 ઉદ્યોગ સિવાયના ઉદ્યોગો જો તમારે સ્થાપવા હોય તો તેના માટેની નોંધણી છે, એટલે કે પરવાના પદ્ધતિ છે તે નાબૂદ કરવામાં આવી. રેલવે, અણુક્ષેત્ર અને સંરક્ષણ સિવાયના તમામ ક્ષેત્ર ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લા મૂકી દેવામાં આવ્યા. બરાબર છે. ખાનગી ક્ષેત્ર તમારે છે તે તમારી રીતે કોઈ પણ ઉદ્યોગ શરૂ કરવો હોય તો રેલવે, અણુ અને સંરક્ષણ ક્ષેત્ર સિવાયના દરેક ક્ષેત્રના ઉદ્યોગો તમે શરૂ કરી શકો. એટલે કે ખાનગી માલિકી માટે માત્ર જે સરકાર એટલે કે જાહેર ક્ષેત્ર માટે જે ઉદ્યોગો હતા તે હવે ખાનગી માલિકી માટે પણ અમલમાં છે એ મૂકી દેવામાં આવ્યા. માત્ર 3 જ ક્ષેત્રને અનામત રાખવામાં આવ્યું: રેલવે, અણુ ક્ષેત્ર અને સંરક્ષણ. એટલે રેલવે, અણુ ક્ષેત્ર અને સંરક્ષણ સિવાય દરેક ક્ષેત્રમાં છે એ ખાનગી સાહસોને પ્રોત્સાહન આપવામાં આવ્યું. જેમ કે સ્ટેટ ટ્રાન્સપોર્ટ. બરાબર છે. ગુજરાતની અંદર આપણે ઉદાહરણ લઈએ, બરાબર છે, તો પહેલાં છે માત્ર એસટી બસો દ્વારા જ પરિવહન છે એ શક્ય હતું કે એક ગામથી બીજા ગામ જવું હોય તો એસટી બસો દ્વારા જઈ શકાય. તેની જગ્યાએ ખાનગી ક્ષેત્રને કહી દીધું કે તમે ટ્રાવેલ્સો છે તે શરૂ કરી શકો છો. તો એ શું થયું? તો કે છે એ ખાનગી ઉદારીકરણની જે એક ભાગ છે કે સ્ટેટ ટ્રાન્સપોર્ટમાં માત્ર એસટી બસોનો સમાવેશ થતો હતો, એની જગ્યાએ અત્યારે આપણે બંને ઓપ્શન છે એ આપણી પાસે અવેલેબલ છે કે આપણે સ્ટેટ ટ્રાન્સપોર્ટ એટલે કે એસટી બસમાં જ જવું છે કે પછી તમારે ગુજરાત ટ્રાવેલ્સ, રાજધાની, તન્નામાં જવું છે. તો એ કયા ઉદ્યોગો છે? ખાનગી ક્ષેત્રના છે. તો આ સેવા ક્ષેત્રના ઉદ્યોગોની અંદર પણ સરકારે છે તે દરેક ક્ષેત્રને પ્રોત્સાહન આપ્યું. માત્ર રેલવે, અણુ ક્ષેત્ર અને સંરક્ષણને જ અનામત રાખ્યું છે. રેલવે હજી પણ જાહેર સાહસ જ છે. બરાબર છે. ક્યાંય પ્રાઇવેટ રેલવે છે એ શરૂ કરવામાં આવેલી નથી. એટલે એ ક્ષેત્ર સિવાય બધા જ ક્ષેત્રમાં તમે પ્રાઇવેટ પોતાની રીતે ખાનગી ઉદ્યોગો છે તે શરૂ કરી શકો છો. ત્યાર પછી ઉદ્યોગ માટે ફરજિયાત નોંધણી પ્રથા રદ કરવામાં આવી. પછીનો નિયમ સરકારે શું શરૂ કર્યો? તો કે નોંધણી પ્રથા પણ રદ કરી દેવામાં આવી. પ્રદૂષણ ન ફેલાય અને પર્યાવરણ માટે જોખમી ન હોય તેવા ઉદ્યોગો સ્થાપવા માટે કેન્દ્ર સરકારની મંજૂરી મેળવવાની જોગવાઈ રદ કરવામાં આવી. જે ઉદ્યોગો સ્થાપવાથી કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ ફેલાતું નથી, બરાબર છે, અને જે ઉદ્યોગો પર્યાવરણ માટે જોખમી નથી એટલે પર્યાવરણને નુકસાન કરતા ન હોય તેવા ઉદ્યોગો માટે પહેલાં છે કેન્દ્ર સરકારની મંજૂરી લેવી પડતી હતી, પરંતુ એ પણ હવે નાબૂદ કરી દેવામાં આવ્યું કે જે ઉદ્યોગો સ્થાપવાથી કોઈ પણ વ્યક્તિ કે પર્યાવરણને કંઈ નુકસાન થતું નથી તો તેવા ઉદ્યોગો એની મેળે છે તેની સ્થાપના આપણે કરી શકીએ છીએ. એટલે આ પ્રકારના સુધારા છે તે આર્થિક ઉદારીકરણમાં અમલમાં મૂકવામાં આવ્યા. ફરીવાર એકવાર આપણે આર્થિક ઉદારીકરણની ડેફિનેશન જોઈએ તો સરકાર ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણોમાં ક્રમશઃ ઘટાડો કરે અને વિકાસને પ્રોત્સાહિત કરે તેને આર્થિક ઉદારીકરણ કહેવામાં આવે છે. તેના દ્વારા સરકારે જે કંઈ ફેરફારો કર્યા તેમાં 18 જાહેર સાહસો માટે અનામત હતા. 18 ઉદ્યોગો જાહેર સાહસો માટે અનામત હતા. તે સિવાયના અન્ય ઉદ્યોગો માટે પરવાના પદ્ધતિ નાબૂદ કરવામાં આવી. રેલવે, અણુક્ષેત્ર અને સંરક્ષણ સિવાયના તમામ ક્ષેત્ર ખાનગી ક્ષેત્રની માટે ખુલ્લા મૂકવામાં આવ્યા. ઉદ્યોગ માટેની ફરજિયાત નોંધણી પ્રથા રદ કરવામાં આવી. પ્રદૂષણ ન ફેલાય અને પર્યાવરણ માટે જોખમી ન હોય તેવા ઉદ્યોગો સ્થાપવા માટે
કેન્દ્ર સરકારની મંજૂરી મેળવવાની જોગવાઈ રદ કરવામાં આવી. ત્યાર પછી આપણે જોઈએ ઉદારીકરણના લાભો. ઉદારીકરણથી કયા કયા લાભો થયા? તો સૌથી પહેલો તો લાભ કે ઉત્પાદનમાં વધારો થયો. જાહેર સાહસો હતા તેની જગ્યાએ ખાનગી સાહસો પણ ઉત્પાદન કરવા લાગ્યા. તેના લીધે શું થયું? તો કે ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં છે તે પ્રાપ્ત થયું. ઉદારીકરણના પરિણામે ખાનગી ક્ષેત્રને મુક્ત વિકાસની તકો પ્રાપ્ત થઈ, જેથી કરીને ઉત્પાદનમાં વધારો થયો. એટલે એક જ ઉદ્યોગ હતો તેની જગ્યાએ અનેક ઉદ્યોગો છે એ સ્થાપી દેવામાં આવ્યા. તો તેના લીધે શું થયું? ઝાઝા ઉદ્યોગો થયા, એના લીધે ઉત્પાદન શું થયું? વધારે થયું. ઝાઝું ઉત્પાદન છે તે પ્રાપ્ત કરી શકાય છે. બીજું, વિદેશી વ્યાપારમાં વૃદ્ધિ થઈ. હવે દેશમાં ચીજ વસ્તુઓનું એટલું બધું ઉત્પાદન થાય તો તેનાથી આપણા દેશમાં થયેલી ચીજ વસ્તુઓનું ઉત્પાદન અન્ય દેશની અંદર આપણે મોકલી શકવા લાગ્યા. એટલે વિદેશી વ્યાપાર છે તેમાં પણ વધારો છે તે થયો. ઉદારીકરણની નીતિનો સ્વીકાર કરવાથી વિદેશ વ્યાપારને બળ મળવાનું શરૂ થયું અને વિદેશ વેપારમાં વૃદ્ધિ થઈ. હુંડિયામણમાં વધારો. વિદેશ વેપારમાં વધારો થવાથી હુંડિયામણની અનામતમાં વધારો થયો, કારણ કે વિદેશ વેપાર વધે એટલે વિદેશમાંથી પણ મૂડી છે એ આપણા દેશની અંદર આવે, એટલે વિદેશી હુંડિયામણ છે તે વધારે પ્રમાણમાં પ્રાપ્ત થવા લાગ્યું. આંતરમાળખાકીય સગવડોમાં વધારો. ઉદારીકરણના પરિણામે દેશની આંતરમાળખાકીય સગવડો વધી. નવા નવા ઉદ્યોગો છે તે સ્થપાયા. તેના લીધે લોકોને નવી નવી સુવિધાઓ છે તે પ્રાપ્ત થવા લાગી. રસ્તાઓ છે, જાહેર બગીચાઓ, બાગ બગીચા, સિનેમા ગૃહો, આ બધું જ પુષ્કળ પ્રમાણમાં વધ્યું અને તેના લીધે આવી આંતરમાળખાકીય સુવિધાઓ છે તે લોકોને પુષ્કળ પ્રમાણમાં પ્રાપ્ત થઈ. ઉદારીકરણના લાભો છે તે 2 માર્ક્સનો પ્રશ્ન છે. તમારે 4 જ મુદ્દા છે તે આપેલા છે તે લખવાના છે, જેમાં ઉદારીકરણના પરિણામે ખાનગી ક્ષેત્રે મુક્ત વિકાસની તકો પ્રાપ્ત થઈ, જેથી ઉત્પાદનમાં વધારો થયો. બીજું, ઉદારીકરણની નીતિનો સ્વીકાર કરવાથી વિદેશ વ્યાપારને બળ મળવાનું શરૂ થયું અને વિદેશ વેપારમાં વૃદ્ધિ થઈ. ત્રીજું, વિદેશ વેપારમાં વધારો થવાથી વિદેશી હુંડિયામણની અનામતમાં વધારો થયો. અને ચોથું, ઉદારીકરણના પરિણામે આંતરમાળખાકીય સગવડોમાં વધારો થયો. બરાબર છે? 4 કીવર્ડ છે એ તમે યાદ રાખો. તો પહેલું છે ઉત્પાદનમાં વધારો, બીજું વિદેશી વ્યાપારમાં વૃદ્ધિ, ત્રીજું હુંડિયામણમાં વધારો અને ચોથું આંતરમાળખાકીય સગવડમાં વધારો. આ 4 લાભ છે તે ઉદારીકરણના કારણે છે એ પ્રાપ્ત થયા. સિક્કાની હંમેશા 2 બાજુ હોય છે. લાભ હોય તેની સામે જ ગેરલાભ પણ હોય છે. બરાબર છે? તો ઉદારીકરણના ગેરલાભો આપણે જોઈએ તો ઇજારાશાહી ન ઘટી. બરાબર છે? ઇજારાશાહી એટલે શું? સૌથી પહેલા તો દાખલા તરીકે પેનનું ઉત્પાદન છે એ કોઈ એક કંપની શરૂઆતથી કરે છે, એટલે ઘણા વર્ષોથી કરતી હોય અને એ કંપનીએ પેનના જે ભાવો રાખેલા છે તે જ મુજબ તે પોતાનું ઉત્પાદન શરૂ રાખે છે. બરાબર છે? હવે આ ઉત્પાદન છે એ કંપની જ હજી કરે રાખે અને તેનો જ બજારમાં ઇજારો રહે. અન્ય કોઈ કંપનીઓ છે તેની હરોળમાં આવતી નથી કે ઉત્પાદન છે એ શરૂ કરી શકતી નથી. તો એ ઉત્પાદન ઉપર ઇજારાશાહી છે જે તે કંપનીની થઈ, તો એને ઇજારાશાહી છે એ કહેવામાં આવે છે. ખાનગી ક્ષેત્ર પરના અંકુશો ઘટવા છતાં ઇજારાશાહીના વલણોમાં ઘટાડો થઈ શક્યો નહીં. એટલે ચોક્કસ ઉદ્યોગો છે, બરાબર છે, તે ચોક્કસ માલિકોની પાસે જ રહ્યા અને તેના વલણમાં છે તે કંઈ ફેરફાર થયો નહીં. બીજું, માત્ર ઔદ્યોગિક ક્ષેત્રે આગળ, કૃષિ ક્ષેત્ર પાછળ. બરાબર છે? કે ઔદ્યોગિક ક્ષેત્રે છે તે ઉત્પાદન થયું, બરાબર છે, ઉદ્યોગો ઉપર જ માત્ર ધ્યાન આપવામાં આવ્યું એટલે ભારત છે તે કૃષિ ક્ષેત્રમાં પાછળ રહી ગયો. ઉદ્યોગો તરફ છે એ લોકો વળી ગયા અને ઉદ્યોગોનું ટેકનોલોજીની બધાનો વિકાસ છે તે ઉદ્યોગોમાં છે એ વધારે પ્રમાણમાં કરવામાં આવ્યો અને તેના લીધે કૃષિના ક્ષેત્રમાં ભારત છે તે પાછળ રહી ગયું. કૃષિ ક્ષેત્રે જે નવી નવી ટેકનોલોજીની બધી શોધાવી જોઈએ તે શું થઈ ગયું? અટકી ગયું. અને ઉદ્યોગોમાંથી લોકોને વધારે આવક પ્રાપ્ત થતાં ઉદ્યોગો તરફ છે એ લોકો વધારે ફેરવાઈ ગયા. આવકની અસમાનતા વધી.
આવકની અસમાનતામાં શું કામ વધારો થયો? તો કેટલાક ઉદ્યોગોમાં ઇજારાશાહી એમનેમ રહી અને તેના લીધે આવકનું કેન્દ્રીકરણ થયું. હવે શરૂઆતના ટોચના જે 20% કુટુંબો છે તેની પાસે આવક પુષ્કળ પ્રમાણમાં પ્રાપ્ત થઈ ગઈ, જ્યારે મધ્યમ વર્ગના લોકો છે, બરાબર છે, જે મધ્યમ વર્ગના લોકો છે તેની આવકમાં છે કોઈ પણ પ્રકારનો ફેરફાર થયો નહીં અને તેના લીધે આવકની અસમાનતા કેવી થઈ? વધી. આયાત વધવાથી અને નિકાસો ઘટવાથી વિદેશી દેવામાં વધારો થયો. આપણે 8મા પાઠની અંદર પણ જોયું મિત્રો કે ભારત છે ને હજી પણ વિદેશમાંથી જે ચીજ વસ્તુઓ મંગાવે છે ને એમાં મોટા ભાગની ચીજ વસ્તુ ઉદ્યોગોને લગતી હોય છે, બરાબર છે, જેની કિંમત ખૂબ જ વધારે હોય છે. જ્યારે આપણે નિકાસ શેની કરીએ છીએ? તો કે કાચી ધાતુ મોકલાવીએ જેની કિંમત ઓછી હોય છે, કૃષિ પેદાશો મોકલાવીએ છીએ જેની કિંમત ઓછી હોય છે, બરાબર છે. એટલે આયાત કરવામાં આવે તે અત્યંત કિંમતી ચીજ વસ્તુઓ હોય છે, જ્યારે નિકાસ કરવામાં આવે તેની કિંમત નહીવત જેટલી હોય છે અને તેના લીધે વિદેશી દેવું કેવું થાય છે? વધતું જાય છે, બરાબર છે. કારણ કે વિદેશમાંથી આપણે છે તે નિકાસ કરીએ છીએ તેનું પ્રમાણ ખૂબ જ ઓછું છે અને એ પણ ચીજ વસ્તુઓ છે તે ગુણવત્તા વગરની નિકાસ થાય છે અને તેના લીધે વિદેશી દેવામાં વધારો થયો. એટલે ગેરલાભ છે તેમાં ઇજારાશાહી ન ઘટી, ઔદ્યોગિક વિકાસમાં દેશ આગળ રહી ગયો અને કૃષિ વિકાસમાં પાછળ ગયો, આર્થિક આવકની અસમાનતામાં વધારો થયો અને વિદેશી દેવામાં પણ વધારો થયો. 3 માર્ક્સમાં એવો પ્રશ્ન પૂછાય કે આર્થિક ઉદારીકરણ એટલે શું? તેના લાભાલાભ જણાવો. તો તેમાં તમારે લાભ અને ગેરલાભ બંને લખવાના છે. 4 મુદ્દા લાભના લખવાના છે અને 4 મુદ્દા ગેરલાભના લખવાના છે. સૌથી પહેલાં તમારે એની ડેફિનેશન એટલે કે વ્યાખ્યા લખવાની છે આર્થિક ઉદારીકરણની, ત્યારબાદ તેની સમજૂતી અને ત્યાર પછી તેના લાભ અને ગેરલાભ. તેવી રીતે મુદ્દાસર તેનો જવાબ છે એ તમારે લખવાનો રહેશે. ઉદારીકરણ પછીની નીતિ જે અમલમાં મૂકવામાં આવી તે છે ખાનગીકરણ. ખાનગીકરણ એવી પ્રક્રિયા છે કે જેમાં રાજ્ય હસ્તકના ઔદ્યોગિક સાહસોની માલિકી અથવા તો તેનું સંચાલન ખાનગી ક્ષેત્રને સોંપી દેવાની નીતિ. કે રાજ્યની પાસે જે ઉદ્યોગો કે ઔદ્યોગિક સાહસો હતા તેની માલિકી અથવા તો તેનું સંચાલન છે તે ખાનગી સાહસોને સોંપી દેવામાં આવે. એટલે ખાનગી સાહસો છે એ તેનું સંચાલન છે એ પોતાના હસ્તક લે. તે પ્રકારની નીતિને ખાનગીકરણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે રાજ્ય સરકાર હવે ખાનગી માલિકોને જ તેની નિયમો છે તે બનાવવાની કે બધી છૂટ છે તે આપી દેવામાં આવતી હોય છે અને ઉદ્યોગો છે તે પણ ખાનગી માલિકીને છે એ સોંપી દેવામાં આવે. કેટલાક ઉદ્યોગોનું માત્ર સંચાલન ખાનગી માલિકોને છે એ આપી દેવામાં આવે. તો તેની અંદર પહેલાં જે જાહેર સાહસો માટે અનામત રાખ્યા હોય તે ક્ષેત્રો ખાનગી વિભાગ માટે ખુલ્લા મૂકવામાં આવે છે. સરકારની માટે જે 18 ઉદ્યોગો અનામત રાખેલા હતા તે હવે શું કરી દીધા? ખાનગી માલિકોની માટે ખુલ્લા મૂકી દેવામાં આવ્યા કે હવે તમે પણ એ ઉદ્યોગો છે તે સ્થાપી શકો છો. અને સરકારની માલિકીની હસ્તકના જે ઉદ્યોગો હતા તે પણ ખાનગી માલિકોને છે એ સોંપી દેવામાં આવે અથવા તો તેનું સંચાલન તેને છે એ આપી દેવામાં આવે. એટલે જે કોન્ટ્રાક્ટ છે તે આપી દેવામાં આવે. સામાન્ય ભાષામાં આપણે સમજીએ તો એમ કહીએ કે ખાનગી માલિકી સિટી બસ છે, બરાબર છે, તો જે તે નગરપાલિકા કે મહાનગરપાલિકા છે એ સિટી બસનું સંચાલન કરતી હતી તેની જગ્યાએ શું કરે? હવે આ નગરપાલિકા છે એ સિટી બસનું સંચાલન છે એ કોને આપી દે? તો કોઈ ખાનગી કંપનીને આપી દે. તો એ શું થયું? ખાનગીકરણ છે એ કહેવામાં આવે છે કે નગરપાલિકા છે એટલે કે જે સરકારી સાહસના ઉદ્યોગો હતા જાહેર સાહસોના, બરાબર છે, એ જ તે ઉદ્યોગો છે તે ખાનગી માલિકોને છે એ સોંપી દેવામાં આવે. બીજું, રાજ્ય હસ્તકની કંપનીઓની માલિકી રાજ્ય પોતાની પાસે રાખે અને સંચાલન ખાનગી કંપનીને સોંપે છે. માલિકી પોતાની પાસે રાખે એટલે કે મૂડી રોકાણ છે તે સરકાર દ્વારા કરવામાં આવે, બરાબર છે. માલિકી કોની રહે? સરકારની રહે, પરંતુ સંચાલન છે તે ખાનગી કંપનીને સોંપી દેવામાં આવે.
અથવા તો સંચાલન રાજ્ય પોતાની પાસે રાખે અને માલિકી ખાનગી કંપનીને સોંપે. બંને છે એ ફેરફાર કરવામાં આવે કે ખાનગી વ્યક્તિ દ્વારા તેનું મૂડી રોકાણ કરવામાં આવે અને સંચાલન સરકાર દ્વારા છે તે કરવામાં આવે. તેવી રીતે પણ પાર્ટનરશિપ છે તે નક્કી કરવામાં આવતી હોય છે. અથવા તો મૂડીરોકાણ સરકાર કરે અને સંચાલન ખાનગી કંપની દ્વારા કરવામાં આવે. તો આ નિયમોમાં ફેરફાર છે તે ખાનગીકરણ દ્વારા છે તે અમલમાં મૂકવામાં આવેલા છે. ખાનગીકરણના લાભ આપણે જોઈએ તો ખાનગીકરણથી મુખ્ય લાભ છે તે ઉત્પાદકીય એકમોમાં વધારો થયો. ખાનગીકરણની નીતિના કારણે દેશના ઉદ્યોગ ક્ષેત્રે ઉત્પાદકીય એકમોની સંખ્યામાં વધારો થયો. એટલે ઉદ્યોગોની સંખ્યામાં જ વધારો થઈ ગયો. એકમો છે તે પુષ્કળ પ્રમાણમાં છે તે સ્થપાયા. બીજું, ખાનગીકરણના પરિણામે મૂડીગત અને વપરાશી વસ્તુઓના ઉત્પાદનમાં વધારો થયો છે. મૂડીગત અને વપરાશી જે ચીજ વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ તેના ઉત્પાદનમાં પણ વધારો થયો છે. અને ત્રીજું, જાહેર એકમોનું ખાનગીકરણ થવાથી જાહેર ક્ષેત્રના એકમોની કાર્યક્ષમતામાં સુધારો થયો છે. એટલે જે એકમોનું ખાનગીકરણ થયું તેની કાર્યક્ષમતા સુધરી. કારણ કે ખાનગીકરણથી વ્યક્તિગત માલિકીનો ઉદ્યોગ હોય તો તેમાં તેના સંચાલકો છે તે વધારે પડતું ધ્યાન આપતા હોય છે અને ઉત્પાદન વધુમાં વધુ પ્રાપ્ત થાય તે માટેના પ્રયાસો છે તે કરતા હોય છે. અને તેના લીધે લોકોની કાર્યક્ષમતામાં એટલે કે ઉદ્યોગોની જાહેર ક્ષેત્રની કાર્યક્ષમતામાં પણ વધારો થયો. બીજું શું થાય, સામે કોમ્પિટિશન છે એ વધે અને તેના લીધે પણ સૌથી સારું કઈ કંપની આપી શકે છે, બરાબર છે, તો તેના માટે પણ કાર્યક્ષેત્ર જે ચીજવસ્તુનું ઉત્પાદન થાય છે તે ગુણવત્તાયુક્ત ઉત્પાદન છે તે કરે, કારણ કે તો જ બજારની અંદર છે તે ટકી શકે. ખાનગીકરણના પણ કેટલાક ગેરલાભો છે તે થયા. ઇજારાશાહીને વેગ મળ્યો. ઇજારાશાહી છે એ હંમેશા વધતી ગઈ કારણ કે ખાનગીકરણના પરિણામે ઇજારાશાહી વધી. ખાનગીકરણના પરિણામે આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયું અને જેથી ઇજારાશાહીને વેગ મળ્યો. નાના ઉદ્યોગોનો વિકાસ રૂંધાયો. જે નાના મોટા ગૃહ ઉદ્યોગોને ચાલતા હતા, બરાબર છે, ખાનગીકરણથી નાના ગૃહ ઉદ્યોગોનો વિકાસ યોગ્ય રીતે થઈ શક્યો નહીં. માત્ર મોટા ઉદ્યોગોને જ તેનો લાભ છે તે પ્રાપ્ત થયો. એટલે કે નાના ઉદ્યોગોનો વિકાસ છે તે અટકી ગયો. ખાનગીકરણના પરિણામે ભાવો અંકુશમાં આવી રહ્યા નથી અને જેથી ભાવ વધારાની સમસ્યા પણ ઊભી થઈ. ખાનગીકરણના લીધે હવે સરકારનું નિયંત્રણ ન રહ્યું અને તેના લીધે ચીજ વસ્તુમાં બજારમાં ભાવો છે તેમાં વધારો થયો. ચીજ વસ્તુમાં માલિક છે તે ઈચ્છે તે પ્રમાણે પોતાની ચીજ વસ્તુઓના ભાવો છે તે વસૂલવા લાગ્યો અને તેના લીધે ભાવ વધારાની સમસ્યા છે તે ઊભી થઈ. ત્યાર પછીનો મુદ્દો છે વૈશ્વિકીકરણ, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં હવે પછીના લેક્ચરની અંદર જોઈશું. આજના લેક્ચરની અંદર આપણે આર્થિક ઉદારીકરણ અને ખાનગીકરણ વિશેની વાત છે તે કરી. તમારે 2 ટૂંકનોંધ છે તે આજના લેક્ચરના હોમવર્કમાં લખવાની છે, ઉદારીકરણ અને ખાનગીકરણ. હવે ટૂંકનોંધની અંદર તમે કઈ કઈ માહિતી છે એ લખશો. તો પહેલાં તો ઉદારીકરણ એટલે શું તેની ડેફિનેશન જે તમને ઉપર આપેલી છે ને પછી 4 મુદ્દામાં તેની સમજૂતી આપેલી છે તે સમજૂતી લખવાની છે. ત્યાર પછી ઉદારીકરણના લાભ અને ગેરલાભ લખવાના છે. તેવી જ રીતે ખાનગીકરણમાં પણ તેની સમજૂતી, પછી તેના જે 2 મુદ્દા સમજૂતીના છે તે, તેના 3 મુદ્દા લાભના અને 3 મુદ્દા ગેરલાભના, બરાબર છે. ઉદારીકરણ અને ખાનગીકરણ 2 ટૂંકનોંધ છે તે આજના લેક્ચરનું તમારું હોમવર્ક છે. ત્યાં સુધી રાખીએ છીએ. હવે પછીના લેક્ચરની અંદર આપણે વૈશ્વિકીકરણ વિશેની વાત છે તે કરશું. વૈશ્વિકીકરણ પછી વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના કેવી રીતે કરવામાં આવી છે, ક્યાં તેની સ્થાપના થઈ છે, તે કયા કાર્યો કરે છે અને ભારતીય અર્થકારણ ઉપર વિશ્વ વ્યાપાર સંગઠનની કેવા પ્રકારની અસરો જોવા મળે છે તેના વિશેની વાત છે તે કરશું. ત્યાં સુધી આજનો લેક્ચર રાખીએ છીએ. થેન્ક યુ.